આવી આવો જો આસન પાથરી દીધું ને જો માતાજીની સ્થાપના કરી નાખી છે હારું પાપા અહીં બેસી જાઓ આસનમાં હા અહીંયા આસનમાં બેસી જાઓ આમ ફરી જાઓ બસ પગે લાગે ને આમ ફરી જાઓ બસ મારી માતાજી અમારે તો 10 દિવસ તો માતાજીની સ્થાપના કરી નાખી છે તો માતાજીની મૂર્તિ અમે ઘરે બનાવી નાખી છે માતાજીની સ્થાપના કરી નાખી છે તો જો અમે આવી રીતે સ્થાપના કરી છે હા એમ તો કેવી કેવી સ્થાપના કરી દરેક કોમેન્ટ કરજો ને અમારી સ્થાપના તમને કેવી લાગી એ તમે દરેક કોમેન્ટ કરજો હાલો જય માતાજી તો આજે છે દિવાહો તો અમારે જવાનું છે ગામમાં પૂજા કરવા તો હાલીને જવાનું છે વાડીમાંથી હાલે હાલે પહોંચી તા પૂજા એમથી પણ તો પૂરી થઈ ગઈ એ આવતી જેમ કરાવતા જાય હા ભાઈ એમાં બધા એકારે તો બધા ન હોય યા કરા ક્યાંથી બધા ભેગા થાય તો પાપાય છે એટલે તો કહું અમે ક્યાંથી આવીએ એટલે ક્યાંથી તો કઈ વાડીમાંથી આવીએ એટલે પૂજા પર નાતો ત્યાર કરાય ને એટલે આને તો આવું કરવું પડે અમારે તો કુવારા જ લેવા એક વાર સેલો વરાય રહે ને પછી હારા ને ઘેર ઉજવવાનું હોય માતાજી ને ચડાવજો છે ને ન્યા ને ડોડા ઉપર અબીર ગલાલ ફૂલ ન્યા ચડાવવાનું બધા ન્યા ચડાવો બસ જો એમ માથે ચડાવો માતાજી ને ડોડા ઉપર ને ન્યા ચડાવવાનું હોય આવું છે ને કાંટો માનો બધા બહુ કહેતા પૂરો થઈ જાય આજથી શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો હવે આજથી સડાવી આજથી સડાવી ગઈ નથી પવન લાગે તો એક અગરબત્તી ગપી એટલે માતાજી એક તો ઓલા પણ કરે નહીં ભરતભાઈ નહીં આ ભૂપતભાઈ બાજુ હા પોતા કરાવી નાખો લો બેટા હાથમાં પાણી લો નાખ્યો અડાડો ગામ દેવતા લો બેટા હાથમાં પાણી લો ગ્રામ દેવતાય વ્યો નમઃ કુલ દેવતાય વ્યો નમઃ ઇષ્ટ દેવતાય વ્યો નમઃ બ્રાહ્મણોય વ્યો નમઃ આજે અષાઢ માસે કુલ પવિત્ર માસે શુક્લ પક્ષે અમાસ માસે બુધવાસે એ વ્રત જીવ્રત જયામાં વિજયામાં તમાર હેઠે પાણી મેકી દો તમારું વ્રત તમારું હજી એકવાર પાણી લો આ કે અડાડજો બેટા ને મમ્મા 3 વાર બોલો રામ દેવતાય વ્યો નમઃ કુલ દેવતાય વ્યો નમઃ ઇષ્ટ દેવતાય વ્યો નમઃ બ્રાહ્મણોય વ્યો નમઃ આજે અષાઢ માસે કુલ પવિત્ર માસે શુક્લ પક્ષે બુધવાસે એ વ્રત જીવ્રત જયામાં વિજયમાં સત તમારું વ્રત તમારું કુલ સુખમાં કરજો એટલે કીધું બસ અમારા ગામડામાં આવી રીતે કરાવે કેવી કરાવતા હોય પૈસા ના ના દક્ષા લીધો છે પૂરા થઈ ગયા જીવંતિકામાં શુક્રવારે જાગુમાં બી સમજેલું પાછું આ બાજુ તારો કરો એટલે 4 આટા ફરવાનું કેટલા થાય
આમ તો આજ આખી દી નાખી રહી અને કાલ અડધો જ આખો દી હા 6 વાગ્યા ચાહના કરશે હા બધા જાગરણ કરો અમારે હા તેનું બધું છે કે ભણડી નહીં બેન ત્રીજું વર્ષ હે આ તમારે અમારે બધું જાગરણ આ કરે કોણ એમાં દીકરો છે. ઈને આ બેન ભાઈની દીકરી એ આવ્યું છું મોળાગંજમાં પૂંજવા આવી છે ને આવ્યું છે એ લાગી પાણી ડોલમાં રેડી જાય બે બેનું બસ એટલે પાણી રેડી છે ને બસ તમારું ભરત તમારું સારો હસબન્ડ મળે કોઈ પૂછવાય છે તો દાંત કાઢવા મળે તો કોઈ મને પગે લાગવા મળે માતાજીના જો પરાણમાં ના સા પીવાય મણીમાં શું કરે મણીમાં એ લીલા લેર કરે લીલા બદલાની સાય મોગા થઈ ગઈ છે અમારે ગોઠવીનો સા પી લીધો છે ને હવે અમે જઈ ઘરે તો જય માતાજી જો અમે ગામમાંથી પૂજા કરીને વી આવ્યા છીએ તો ઠીંગલ અમારે મણીમાં પાસે બેસી ગયું છે ને હાલો તમને અમે માતાજીની મૂર્તિ બતાવું આમાં સતી એટલે ઉંબર પહોંચી નાખ્યું છે આજે ને આ છે અમારા માતાજીની મૂર્તિ અમે ઘરે જ તે બનાવીએ કોઈ વાર અમે લાવીએ નહીં ઘરે બનાવી નાખીએ તો કેવું લાગ્યું અમારા માતાજીનું થાનક તમે જરૂર ના જરૂર કમેન્ટ કરજો જો આજે મારા બાને મજા નથી ઝાડા થઈ ગયા છે અને તાવ આવી ગયો છે ને ટાઈટ વાય છે તો જો હું ટીકડી લાવી છું ટીકડી પાઈ દઈ તાવની ટીકડી લાવી છું પણ હમણાં નથી પાવાની ને એવું લાગે તો પછી હાલના દવાખાના લઈ જવાના છે અત્યારમાં કીધું પણ એને ના પાડે અમારા કાકા દવા અહીંયા દાઢી કરવા મળ્યા આજ નો કરાય અમાસ છે તો મારા કાકા કાલ ગામ જવાનું છે તો અત્યાર દિન તૈયારી કરવા મળ્યા